નસવાડી તાલુકાના હમીરપુરાથી ભીલવાણિયા જતો બિસ્મા રસ્તો 5 ગામના લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો। આ રસ્તા પર 1-1 ફૂટના ખાડા પડી ગયા છે અને વર્ષો જૂના નાળાના પાઇપ તૂટી જવાથી રસ્તામાં ભૂવા થયા છે, જેના કારણે અનેક લોકો અકસ્માતનો શિકાર બન્યા છે। છેલ્લા 15 વર્ષથી રસ્તો નવો બન્યો નથી, જેમાંથી 1 કિલોમીટરનો ભાગ તો કાચો જ છે। ચોમાસામાં રસ્તો બંધ થઈ જતા હમીરપુરા, દેડકી આમલી, આંબાપુરા, દમોલી અને માવલી ગામના લોકોને 15 કિલોમીટર ફરીને બોડેલી, પાવીજેતપુર અને છોટાઉદેપુર જવું પડે છે। આ સ્થિતિ સુધારવા માટે લોકોએ તંત્રને જગાડવા સૂત્રોચ્ચાર કર્યા અને નવો રસ્તો બનાવવાની માંગણી કરી। નસવાડી લાગે અહીંથી લાગે જેતપુર, જેતપુર વાળા જોને કહે છે નસવાડી વાળો રોડ બનાવે, નસવાડી વાળા જોને જેતપુર વાળો રોડ બનાવે, એટલે આ રસ્તામાં લગભગ 100 મીટર જેવો રસ્તો રહી ગયો છે। ચોમાસામાં મને બહુ તકલીફ પડશે। ગામનો જોડતો રસ્તો છે, આ રસ્તાની હાલત એવી છે કે અમારે ચોમાસામાં બહુ તકલીફ પડે અને આટલું આ 100 મીટર જેવું છે ને એ કાચું વધારે છે અને એના બી આગળ પેલો રસ્તો બનેલો પણ એ બી આ ભંગાર હાલતમાં થઈ ગયો છે। તો અમારે વિનંતી એ જ છે કે આ રસ્તો વહેલામાં વહેલી તકે બને તો સારું। નસવાડી તાલુકાનું આ 7 કિલોમીટરના રસ્તા પર લો લેવલના કોઝવે તૂટી ગયા। મોટા ખાડાઓને કારણે 5 ગામના લોકોને અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। બાઇક ચાલકો ખાડામાં પડવાથી ઘાયલ થાય છે, જ્યારે કે ખેતરમાંથી અનાજ લાવતા છકડા પલટી જાય છે અને 4 વ્હીલ ગાડીઓ ખાડામાં અટવાઈ જાય છે। લોકોએ અનેક વખત અધિકારીઓ અને ધારાસભ્યોને રજૂઆત કરી, પરંતુ કોઈ પરિણામ નથી મળતું અને હમીરપુરા અને આંબાપુરના લોકોને તૂટેલા રસ્તા પર રસ્તો આપવાના સૂત્રોચ્ચાર પણ કર્યા। રસ્તાના ભૂવા પડવા કે સમારકામ માટે તંત્ર કોઈ પગલાં જ લેતું નથી, જાણે કોઈના મોતની રાહ જોવાતી હોય તેવું લાગે છે। આ રસ્તો માવલીથી ભીલવાણિયા જાય અને ભીલવાણિયાથી માવલી લગીના 5 કિલોમીટરનો રસ્તો આજે કોઈના સરની કારનો બનેલો ભંગારેલો બધો બની જશે કે ઘણા લોકોનો માથો તૂટી જાય પડવાથી, ઘણાના હાથ પગ તૂટી જાય, ઘણાના પગ ઉતરી જાય અને વાહન નીચે ટકી જાય। કોઈની 5 લાખની ગાડી બગડે, કોઈની 10 લાખની ગાડીઓ ઘણા બગડ્યા છે અને કોઈ હોસ્પિટલમાં જવું તો અમારે રસ્તો નહીં, બીજો કોઈ નિહારીઓને એટલી બધી તકલીફ છે કે ઘણી તકલીફ છે, પણ આ લોકો સરકાર કંઈ ભારતા નથી અમને। અને વિકાસ કહે છે કે ઘણો વિકાસ કર્યો, હું વિકાસ કર્યો? 5 ગામોનું માણસને એટલો બધો તરાસ પડે છે કે રસ્તા માટે કે ઘણો તરાસ